योग वशिष्ठ उत्तर रामायण 895। जय श्री वशिष्ठ मुनि। संसार सर्व दिशाओं फैलायेलो रहेलो छे, परंतु तेनु अंकुर मात्र अहंकार ज छे। એટલે अहंकार थकी संसार फैलायेलो छे। घड़ीना छठा भाग में क्षण मात्र में संसार पैदा थई जाय छे अहंकार द्वारा। जेवो अहंकार ऊभो थाय छे ते साथे शरीरनी पांचे इंद्रियों द्वारा ग्राह्य करायेलो विषय भोगो ने आ अहंकार कोई ने कोई सारो के खराब अर्थ आपी ज दे छे। बराबर। पांच इंद्रियों द्वारा ग्राह्य करायेलो विषय भोगो ई जारे आ अहंकार एमां भळे अथवा तो अहंकार ने जारे आ मळे, अहंकार तरत ज एनो सारो के खराब अर्थ बनावी दे छे, अर्थ आपी दे छे जीववा माटे। अने आ अर्थ आपता ज राग द्वेष सभर द्वैत संसार ऊभो थई जाय छे। आ कार्यक्रम क्षण मात्र में शुरू थई जाय छे, समय नथी लागतो। जेवुं ग्राह्य थाय 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 तेनी साथे साथे अर्थ अने अर्थनी साथे पछी संसार ऊभो थाय। हवे आ सूक्ष्म रूप अहंकारी बीज देह वीटळायेलो छे एम कहेवामां आवे छे। आ अहंकारी सूक्ष्म रूप बीज देह वीटळायेलो कहेवामां आवे छे। आ स्थूल देह नथी, आ दृश्य संकल्प वाळो सूक्ष्म देह छे। એટલે આમ જોવો તો સ્થૂળ દેહને ઇનડાયરેક્ટ જોડાયેલો છે। કારણ દ્રશ્ય એટલે કે જગત તો સામે દ્રશ્ય રૂપે છે જ। દ્રશ્ય એટલે શું? તો કે જગત, જે દ્રશ્ય સામે છે જ એને જગત કહેવાય। હવે તેને અનુભવવા વાળો, ભોગવવા વાળો ઊભો ત્યારે જ થાય જ્યારે દ્રશ્ય ઊભું થાય। जो दृश्य क्यारे ऊभू थाय? द्रष्टा होय तो। हवे जगत छे अने जोवावाळो के भोगवावाळो नथी तो पछी जगत ऊभू नथी थतुं। द्रष्टा ऊभो थता ते दृश्यमान जगतमांथी पांच इंद्रियों द्वारा विषयों खेंचे छे। खेंचताकने ज अहंकार ऊभो थई जाय छे अने वर्णनोतरिया अधिकारीनी जेम तेनो उपयोग दुरुपयोग शुरू करी दे छे। आ विद्वानो प्रज्ञापुरुष सूक्ष्म दृष्टि थी जोई शके छे। आम तात्विक दृष्टि पामता ज्ञान रूपी महाबळवान अग्नि में अहंकारनु बीज शेकाई जवाथी उगी शकतुं नथी। अहंकारनु बीज शेमां शेकाई जाय छे? आत्मज्ञान थी, तात्विक दृष्टिए। प्रज्ञा पुरुष एने कहेवाय, जेनामां उगी निकळ्युं होय विजडम, एने प्रज्ञा पुरुष कहेवाय। एनी अग्नि में अहंकारनु बीज शेकाई जवाथी उगी शकतुं नथी। हवे शरीर हशे, स्थूल इंद्रियों पण हशे, सामे दृश्य जगत पण हशे, परंतु ते जोवाता, ग्राह्य थता, भोगवाता अनुभव शरीर मात्रना हशे। अहंकार आडखीली ऊभी करी शकशे नहीं अने ग्राह्यनो अर्थ निकळशे नहीं। एक स्त्रीनो बसमां के गमे त्यां बहु भीड़ होय अने शरीर साथे संपर्क थाय, स्पर्श थाय तो स्पर्शेन्द्रिय छे ए पोतानी फरज निभावशे। बराबर। परंतु थयेला कर्मनो अधिकारी जो गैरहाजर रहेशे
તો કશો જ અર્થ નીકળશે નહીં. તેથી કોઈ પણ પ્રતિક્રિયા થશે નહીં, દ્વૈત ઊભું થશે નહીં. જો દ્વૈત ઊભું થાય તો સંસાર ઊભું થાય ને, અને દ્વૈત ઊભું નથી થતું તો હવે સંસાર ઊભો નહીં થાય. પામર અહંકારી પુરુષો સ્થૂળ શરીરનું મૃત્યુ મન, અહંકાર, બુદ્ધિ સહિતનું મૃત્યુ સમજે છે, પરંતુ મન અને અહંકારનું મૃત્યુ મોક્ષ વગર થતું નથી. એટલે જ્યારે સાધના થાય અને મોક્ષ થાય તો મન અને અહંકાર બંને મૃત્યુ પામે છે. પણ સાધના ન કરી હોય અને કાંઈ સાધ્ય થયું ન હોય, આપણે સાધુ થયા ન હોઈએ, તો મન અને અહંકાર મરતા નથી. બરાબર. પણ સંસારી માણસો એમ જ સમજે છે કે મૃત્યુ થયું એટલે બધું મૃત્યુ થઈ ગયું, એમાં મન અહંકાર બધું આવી ગયું. એવું નથી. એટલે મૃત્યુ સમયે મન સંકલ્પોથી ભરેલો તમામ દિશાના પવનો સાથે ખેંચાતા જોવામાં આવે છે. આમ તરંગોની આ વિશ્વમાં અનેક સંસારો સંકલ્પવાળા તરંગો જગતને ઘેરીને ચલાયમાન કરે છે. ખૂબ ઊંડી વાત છે. સંસાર, સંકલ્પ, આ બધા ભાતના તરંગો જગતને ઘેરીને ચલયમાન છે, સતત આવતા, સતત વળગતા. ખૂબ ઊંડી વાત છે. આપણા અનુભવમાં આવતી આ વાત છે, પણ નિર્લેપ મન જ સમજી શકે. મૂઢ સંસારી સમસ્ત શરીર સાથે નકારાત્મક તરંગોથી, સંકલ્પોથી ભર્યો પડ્યો હોય છે. તાત્વિક અને સાત્વિક પુરુષ નિર્મળ હોય છે. અહીં પુષ્ટિ માર્ગના અપરસનો સિદ્ધાંત ખૂબ સૂચક બનશે. રામ વિશેષ સમજણ માગતા વશિષ્ઠજીને કહે છે કે પ્રાણની અંદર, રામ વિશેષ સમજણ માગતા વશિષ્ઠજી તેમને સમજાવે છે કે પ્રાણની અંદર ચિત્ત મન રહેલું છે. આ મનની અંદર જગત સૂક્ષ્મ રૂપે રહેલું છે. જગત મનમાં અને મન પ્રાણમાં, એટલે પ્રાણ તો કે આકાશમાં રહેલું છે. એનો અર્થ કે જગત અને સંસાર તરંગો રૂપે આકાશમાં રહેલા છે. જેમ નદી સમુદ્રને મળે તેમ પુરુષ પ્રાણ છોડતા આ પ્રાણવાયુ આકાશના મહાવાયુ સાથે ભળી જાય છે. અહીંયા પુરુષ એટલે મનુષ્ય માત્ર. આ પ્રાણવાયુ સંકલ્પરૂપી જગતને મહાવાયુ વડે ચોતરફ બધી દિશાઓમાં ભરપૂર હાજરી હોય છે. જગત સંસાર આખું તેના સમૂહ સાથે આકાશમાં તેની દિશાઓમાં ખેંચાતા જોવાય છે. તાત્વિક દ્રષ્ટિએ જોઈ શકાય. તમે પણ આ જોઈ શકો. એટલે મૃત્યુ થતાં વ્યક્તિગત નામધારી વ્યક્તિ તો મૃત્યુ પામે જ છે, પરંતુ તેના મોહ માયાથી જકડેલા સંસાર હવામાં હાજર રહી બીજા શરીરો દ્વારા ભોગવવા તત્પર રહેતા હશે, તથા ભોગવતા જ તૃપ્તિ પણ મેળવતા હશે. હવે જે શરીર થકી ભોગવાય તેને જો ભોગ્ય પદાર્થનો ચટકો લાગે તો ફરીને ચકડોળ ભોગવટા તો ચાલુ જ રહે.